સોનગઢ વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લા આદિવાસી પંથકમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ઠેર ઠેર ભંડારા મહાપ્રસાદી સોનગઢ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પંચવટી હનુમાન મંદિરથી 11 ફૂટની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમના મંદિર નગર હોય કે જંગલ, શહેર હોય કે વેરાન વગડો દરેક સ્થળે મળી આવે છે એવા હનુમાનજીના જન્મોત્સવની આદિવાસી વિસ્તાર ધરાવતા તાપીના વ્યારા સોનગઢ સહિત સમગ્ર જિલ્લામાં ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી। દરેક મંદિરે ભવ્ય ભંડારો અને મહાપ્રસાદી સાથે મહાઆરતી અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારે આ શુભ પ્રસંગે સોનગઢ નગરના પંચવટી હનુમાન મંદિર નવાગામ ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 11 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા સાથે સોનગઢ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પંચવટી યુવક મંડળના સહયોગથી નીકળેલી આ યાત્રા સીતારામ મંદિર દેવજીપુરા સુધી પહોંચી હતી, જેમાં સોનગઢ બસ સ્ટેન્ડ પર કરવામાં આવેલ હનુમાન ચાલીસા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ યાત્રામાં પ્રથમ વખત ડીજે સાથે ઢોલ ત્રાસા પણ મંગાવવામાં આવ્યા હતા, જેણે યુવાધનમાં ઉત્સાહ વધાવ્યો હતો। હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ સાથે વડીલો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને જય શ્રી રામના નારાથી સમગ્ર સોનગઢ નગરનું વાતાવરણ ગુંજવી દીધું હતું। મહાઆરતીમાં મયંકભાઈ જોશી સાથે હેતલભાઈ મહેતા, નિલેશભાઈ ચંદાત્રે, રાજુભાઈ ભાવસર સાથે અન્ય આગેવાનોએ જોડાઈ યાત્રા સફળ કરી હતી। ત્યારે તુમ રક્ષક કહું કો ડરનાની ભાવના સાથે આ હનુમાન જન્મોત્સવ પર સર્વનું મંગળ થાય તેવી પ્રભુને પ્રાર્થના અને સર્વને શુભકામના। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। નગરપાલિકામાં આજે જન્મદિનના પૂર્વ સંધ્યાએ સોનગઢ નગર પંચવટી હનુમાન મંદિરેથી દેવજીપુરા રામ મંદિર સુધીની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે। આ ભવ્ય શોભાયાત્રા આજે અહીંથી શરૂ થઈ રહી છે અને સર્વે ભક્તોજનોને હું મારા તરફથી ભગવાન હનુમાનજીના જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું।